અમદાવાદમાં ઠેર ઠેર ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। એ ભાગરૂપે જુહાપુરામાં આપણે મોહમ્મદી હોટલ પાસે ઊભા છીએ, જે કહેવામાં આવે છે 45 વર્ષ જૂની હોટલ છે, જે કહી શકાય, કેમ કે અત્યારે એ હોટલ હવે હયાત નથી, તોડી નાખવામાં આવી છે। કેમ કે મિત્રો અહીંયા એન્ક્રોચમેન્ટ ગવર્મેન્ટે સાબિત કર્યું છે અને હવે એ દુકાનો એમને સ્વયં જાતે હટાવવામાં મજબૂર થયા છે। તો મિત્રો થોડી વાત કરીએ એન્ક્રોચમેન્ટની। મિત્રો એન્ક્રોચમેન્ટની પ્રોબ્લેમ ફક્ત આ એરિયા પૂરતી નથી। અહીંયા બાપુનગરમાં પણ તોડવામાં આવી છે, ઓઢવમાં પણ તોડવામાં આવી છે, આવી જ રીતે મકાનો અને દુકાનોને અહીંયાથી એક બ્રિજ પસાર થવાનું છે, જે ભાગરૂપે અહીંયા એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે। અત્યારે જે તમે મસ્જિદ જોઈ રહ્યા છો એ બિલકુલ વ્યવસ્થિત કાયદાકીય રીતે અને ગવર્મેન્ટના નિયમો પ્રમાણે એની હદમાં બનાવવામાં આવી છે, એટલે એના ઉપર કોઈ પણ જાતનું બુલડોઝર ચાલવામાં આવ્યું નથી। જ્યારે બીજી બાજુ તમે આ બધી દુકાનો જોતા એન્ક્રોચમેન્ટ તમને લાગશે, કેમ કે એની જે હદ હોવી જોઈએ એના કરતાં આગળ આવી જાય છે। ભારતમાં એક મુખ્ય પ્રોબ્લેમ એ છે કે સરકાર પોતાના હાઈવેઝ બનાવે છે, જેના માટે બાજુમાં જગ્યા છોડે છે કે ભવિષ્યમાં એને 4 લેનમાંથી 6 લેન અથવા 6 લેનમાંથી 8 લેન અથવા ફ્લાયઓવર કાઢી શકાય। પણ લોકો જ્યારે એક માણસ એન્ક્રોચમેન્ટ કરે છે, એને જોઈને બીજું કરે છે, એને જોઈને બીજા 2-4 કરે છે, અને અમુક લોકો નથી કરવા માંગતા। એ લોકો જો નહીં કરે એન્ક્રોચમેન્ટ તો પણ એ બિચારા માટે પણ દુખાવારૂપ છે। એ તમને સમજાવું કે તમારી આજુબાજુ 2-3 દુકાનો એન્ક્રોચમેન્ટ કરીને ટીન આગળ કાઢ્યા છે, બીજી 2-3 દુકાનો રાઈટ સાઈડ કર્યું છે એવું, અને જો તમે એ વસ્તુ નહીં કરો તો તમારી દુકાન જે છે બહાર દેખાશે નહીં, એટલે પરાણે અમુક લોકોને આવું કરવું પણ પડે છે। એટલે એક જ્યારે માણસ શરૂઆત કરે છે તો આવા એન્ક્રોચમેન્ટની લાઈન લાગી જાય છે, અને આવી જ વસ્તુઓ તમને બાપુનગર અને જુહાપુરામાં જોવા મળશે કે લાઈનમાં લોકોને પછી તોડવા પણ પડે છે। હવે મિત્રો અહીંયા બનનાર બ્રિજની આપણે વાત કરીએ, ઓવરબ્રિજની, તો એ નેશનલ હાઈવે ઉપરથી જશે, એટલે કે નેશનલ હાઈવે એને બનાવશે, કેમ કે અહીંથી નેશનલ હાઈવે 8 પસાર થાય છે। અને મિત્રો આ બ્રિજ 2002ના રમખાણો પછી 2004 અને 5માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેને 2007માં મંજૂરી મળી, અને ગુજરાત સરકારે કીધું કે અમે આ વિસ્તારમાં એક ઓવરબ્રિજ બનાવીશું। પછી 2012માં ફરી વિચારણા કરીને આ બ્રિજને મંજૂર કરાયો, અને આ બ્રિજની લંબાઈ મિત્રો રાખવામાં આવી કે સરખેજ બ્રિજ ઉતરતા આ બ્રિજ ચાલુ થશે અને અંજલી બ્રિજથી ઉતરી શકશો, એટલે અંજલીનો અત્યારે બ્રિજ છે એ પણ આનું ભાગરૂપે હતું। પણ અહીં એન્ક્રોચમેન્ટ હોવાના લીધે એ કામગીરી પૂર્ણ થઈ નહીં, અને અંજલીનું બ્રિજ પહેલાં બનાવવા ઉપર સરકાર મજબૂત થઈ। નહીં તો જે તે સમયે એવું કહેવામાં આવતું હતું કે એ બ્રિજ ગુજરાતનું સૌથી લાંબુ શહેરી ઓવરબ્રિજ બનવા જઈ રહ્યું હતું। આ લાલ પ્લાઝા બિલ્ડિંગ જોઈ રહ્યા છો, એના કારણે પણ ઘણી વખત ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લાગ્યા। આવા ઠેર ઠેર લાગેલા સ્ટેના લીધે આ એન્ક્રોચમેન્ટનું કામ બાકી રહ્યું। આ લાલ પ્લાઝાની બિલ્ડિંગ પણ મિત્રો ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે। તો એન્ક્રોચમેન્ટ મિત્રો બંને બાજુએ કરવામાં આવ્યું છે। હવે એન્ક્રોચમેન્ટની પ્રોબ્લેમ મિત્રો ફક્ત આ જુહાપુરા વિસ્તારથી સંબંધિત નથી। ભારતમાં તમે જોતા હશો કે જ્યારે આપણે રેલવેમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બંને બાજુએ કોલોની જોવા મળે છે। બંને કોલોનીઓ અવૈધ હોય છે, જે સરકારની રેલવેની જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કરેલી હોય છે। જુહાપુરાની એક સરસ વાત એ છે મિત્રો, અહીંયા સરકારનું બુલડોઝર નથી ફરી રહ્યું। બંને બાજુ 18-18 અને 20-20 ફૂટ જગ્યા અંદાજિત સરકારે છોડવાની કીધી છે। સ્વયં તોડી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, અને તમારે કોઈ પેનલ્ટી પણ ચૂકવવા નથી, એટલે બધાને નોટિસ આવી ગઈ છે। અને એક બીજી વસ્તુ મને જાણવા મળી અહીંના લોકલ લોકો જોડે કે અમુક લોકોએ દુકાન નથી તોડી, તો મેં એમને પૂછતા ખબર પડી કે એ લોકોની દુકાનો વૈધ છે, એટલે કે સરકારના નિયમો પ્રમાણે છે, ટેક્સ ભરતી છે, એટલે એ લોકોનું જે પણ તોડવાનું કામકાજ છે એ સરકાર જાતે પોતે કરશે, અને એમને મુઆવજો પણ જમીનનો મળવાનો રહેશે। એટલે એવું કંઈક નથી કે બધી જ દુકાનો અવૈધ છે કે બધી જ દુકાનો એન્ક્રોચમેન્ટવાળી છે। અમુક દુકાનોને ગવર્મેન્ટ જે છે એ સહાય પણ આપવાની છે, કેમ કે અહીંથી ઓવરબ્રિજ બનાવવું ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે। જો તમે સરખેજથી વાસણા તરફ જતા હો તો તમને ખબર છે કે કેટલું ટ્રાફિક અહીંયા ભેગું થાય છે। હવે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો આ બધા બંગલાની સ્કીમ છે, આ બધા લોકોએ આગળ લઈને ગાર્ડન કરી નાખ્યા હતા અને જલસા કરી રહ્યા હતા। હવે સરકારે એમની બધી જમીન તોડવાનું કીધું છે અને આ તૂટી રહ્યું છે। અને અત્યારે બી જે તમે જોઈ રહ્યા છો એ આપણે સોનલ 4 રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યાં પણ આ બધું તોડવાની કામગીરી થશે। અહીંયા મોટા ભાગના વકીલોની દુકાનો છે, આ બધું પણ ટૂંક સમયમાં તોડવાનું કામ ચાલુ થશે। હવે આ લીગલ છે ઇલીગલ છે એ દરેક દુકાનનું તો આપણને નથી ખબર, પણ આમાંથી અમુક ઇલીગલ છે। આ માળખું તો મિત્રો બિલકુલ ઇલીગલ હતું, જેને સરકારશ્રીએ ઘણા વર્ષો પહેલાં જ તોડી પાડ્યું હતું। તો આવું કંઈક કામગીરી મિત્રો અહીંયા જુહાપુરામાં ચાલી રહી છે। હું આશા રાખું છું કે સરકાર આ દબાણ હટાવ્યા પછી જલ્દથી જલ્દ બ્રિજની કામગીરી ચાલુ કરે,
જેથી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સીમાં જવાવાળાને તથા રેગ્યુલર આવવા જવાવાળાને સહાયરૂપ બને અને એ પોતાના ગંતવ્ય સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે. આ બધી બિલ્ડિંગો મિત્રો ઉડી જવાની છે ટૂંક જ સમયમાં. અમુક લોકો તોડવાનું ચાલુ કરી દીધું છે, અમુક લોકો રાહ જોઈને બેઠા છે કે એમને સરકારની નોટિસ આવે. નોટિસ આવી છે, એ લોકોએ તો કામગીરી ચોક્કસપણે સ્વયં જાતે ચાલુ કરી દીધી છે. તો તમને આ જુહાપુરાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.